નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ભગવાન શિવને અંતરિક્ષના દેવતા કહેવાય છે। આથી આકાશ તેમની જટા સ્વરૂપ છે। જટાઓ વાયુમંડળની પ્રતીક છે। ચંદ્રમા મનનું પ્રતીક છે। શિવનું મન ભોળું, નિર્મળ, પવિત્ર, સશક્ત છે। તેમનું વિવેક હંમેશા જાગૃત રહે છે। શિવજીનો ચંદ્રમા ઉજ્જવળ છે તેવા ભોળેનાથના ધામના દર્શન કરીએ ધર્મલોકમાં। બીલીપત્રના પાનમાં મહાદેવ બિરાજમાન હોય છે। સાથે એવું પણ કહેવાય છે કે બીલી એ ભગવાન શંકરની 3 આંખો છે। માટે જ બીલીપત્રના વૃક્ષમાં મહાદેવનો વાસ માનવામાં આવે છે। દેવોના દેવ જેમ જ ગુણકારી છે બીલીપત્ર। આ જ કારણે બીલીપત્રને મહાદેવને ચડે છે। તો બીલીના નામથી જ અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલું છે બિલેશ્વર મહાદેવનું મંદિર। જ્યારે પણ આપણે ભગવાન શિવનું ધ્યાન ધરીએ છીએ ત્યારે આપણી આંખની સામે એક પરમ વૈરાગ્ય સ્વરૂપની શિવની મૂર્તિ દ્રશ્યમાન થાય છે। તેમના એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરું, ગળામાં સર્પોની માળા પહેરેલી હોય છે। મસ્તિષ્ક પર અર્ધચંદ્ર વિરાજમાન છે। ભગવાન શિવ જેઓએ ક્રોધે કામદેવને ભસ્મ કર્યા, જે દયાના સાગર છે, જેમણે લંકાપતિ રાવણના શાપનો પણ નાશ કર્યો, એવા દેવ જે આદિ છે, જે અનંત પણ છે, તે જ સત્ય છે અને તે જ શિવ છે। ભક્તિમાં જેમની શક્તિ છે, આ શક્તિનું રૂપ એટલે બીલીપત્ર। બીલીપત્રના પણ સ્વામી એટલે બિલેશ્વર મહાદેવ। ભક્તો દ્વારા માનવામાં આવે છે કે બીલીપત્રના પાનમાં મહાદેવ બિરાજમાન હોય છે। સાથે એવું પણ માનવામાં આવે છે કે બીલીના જે ભગવાન શંકરની 3 આંખો છે, માટે જ બીલીપત્રના વૃક્ષમાં મહાદેવનો વાસ માનવામાં આવે છે। દેવના દેવ જેમ જ ગુણકારી છે બીલીપત્ર અને આ જ કારણે તે મહાદેવને અતિ પ્રિય છે। બીલીપત્રમાં વાસ કરતા સંસારના સ્વામી મહાદેવનું અતિ પવિત્ર સ્થાન અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલું છે। શ્યામલ અને સેટેલાઇટ પાસે દેવોના દેવ જગતગુરુ શંકરાચાર્યના હસ્તે બિરાજ્યા છે અને આ દેવસ્થાનનું નામ છે બિલેશ્વર મહાદેવ। બીલીના 3 પાંદડા 3 અંગોનું સૂચન કરે છે। તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના 3 નેત્રો છે। આ ઉપરાંત શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે। મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હૃદયથી કરવામાં આવે તો મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત કરાવે છે। હું અહીંયા દર્શન કરવા આવું છું અને અહીંયા બિલેશ્વર મહાદેવ છે અને અહીંયા બહુ જ સરસ સજાવટ કરી હોય છે। ખાસ કરીને ભગવાનના વાઘા જે પહેરાવવામાં આવે છે એ ખૂબ જ સુંદર સજાવવામાં આવતા હોય છે। અહીંયા કૃષ્ણ ભગવાનનું પણ હમણાં જન્માષ્ટમી હતી ત્યારે પણ હું આવી હતી અને હું અવારનવાર જ્યારે પણ રસ્તા પરથી પસાર થઉં ત્યારે તો હું અહીંયા જઉં જ છું, પણ ખરેખર અહીંયા ભગવાનનું જે અંદરથી જે શું થાય આપણે આત્મસાત થયું છે અને બહુ શાંતિ મળે છે। જ્યારે પણ હું એ મંદિરમાં આવું ત્યારે થોડીક વાર તો બેસું જ અને એકદમ શાંત, ખબર નહીં, એક બહુ સુંદર અહીંયા કંઈક છે, આઈ ડોન્ટ નો, પણ બહુ શાંતિ મળે છે અહીંયા આવવાની, એટલે હું અહીંયા દર્શન તો કરવા જરૂર આવું છું। હું એકચ્યુઅલી વડોદરા રહું છું। હમણાં રિસન્ટલી 2 મહિનાથી અમે લોકો અહીંયા અમદાવાદમાં શિફ્ટ થયા છે। તો અહીંયાથી મારે અનેકવાર નીકળવાનું થતું હોય છે। તો આ મંદિર પ્રત્યેનો મને ભાવ બહુ એકદમથી ને સહજતાથી ને જાગ્યો કે ભાઈ આ મંદિર બહુ સરસ છે અને બહુ સરસ રીતે એ લોકોએ આમ એકદમ પ્લાનિંગ કરેલું છે
અને દર્શન બી બહુ સરસ થઈ રહ્યા છે. કૃષ્ણ મહોત્સવ પણ બહુ સરસ ઉજવેલો, માતાજીના પણ બહુ સરસ દર્શન થતા હોય છે અને બહુ પ્લાનિંગ સાથે લોકો દર્શન કરતા હોય છે. બહુ ભીડ પણ નથી કરતા અને બહુ વ્યવસ્થિત કરે છે. ભગવાનની અનન્ય ભાવે જે લોકોએ ભક્તિ કરી છે તન મન અને ધનથી, એ બધા ભક્તો ઉપર પરમાત્માની અવિરત કૃપા વરસી રહે એટલા માટે બધા જ ભક્તો સવારે 5 વાગ્યાથી સાંજ સુધી ભગવાનના અલગ પ્રકારની પૂજા કરે છે, અલગ અલગ પ્રકારના અભિષેક કરે છે. આ બિલેશ્વર મહાદેવ મંદિર 1998માં સ્થાપિત થયું. આજે 25મું વર્ષ ચાલે છે. ત્યારે પહેલાં તો અહીં કંઈ નહોતું, વગડો હતો, પરંતુ ભગવાન શિવજીને કૃપાથી અહીંના રહીશો દ્વારા બિલીપત્રના ઝાડો હતા એટલા માટે આમનું નામ બિલેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. અને બધા લોકો આ મહિના અંદર ભગવાન શિવજીની અનન્ય ભાવથી કૃપા વરસી રહે એટલા માટે ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે અને કૃતાર્થ થાય છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ મોટા અક્ષરે બિલેશ્વર મહાદેવ લખેલું વંચાય છે. આ શબ્દ વાંચતા અને કાને પડતા જ નીરવ શાંતિની અનુભૂતિ થાય છે. મંદિરના પટાંગણમાં વડલો અને લીમડો મંદિરની સુંદરતામાં વધારો કરે છે. મંદિરમાં પહોંચતા જ આસપાસ નજર કરો એટલે મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. મંદિરના ગર્ભગૃહમાં અંદર જતા જ રાધાકૃષ્ણ, બાળકૃષ્ણ, દેવી જનની મા અંબાજી બિરાજમાન છે. અંદર જતા જ એક અદ્ભુત સુશોભિત લિંગના દર્શન થાય છે અને આ લિંગ એટલે બિલેશ્વર મહાદેવ. જેમના દર્શન કરવા લોકો પોતાના કામકાજ રોકીને દોડી આવે છે. જેના દર્શન કરવા ભક્તોની ભીડ લાગી જાય છે. જે ભક્તોના કષ્ટ હરે છે એ જ અમદાવાદના બિલેશ્વર મહાદેવ છે. બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે શિવને બિલપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ વિશેષતા છે કે આ 3ના સમૂહમાં મળે છે. બિલ્વપત્રને મહાદેવનું રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ છે અને સ્વયં શિવ સ્વરૂપ છે. આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહીં, બિલ્વ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. બિલ્વપત્રને ગમે ત્યારે તોડી શકાતું નથી, તે પણ ધ્યાન રાખવું જોઈએ. શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવું જોઈએ નહીં. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે. તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થડને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે. બિલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બિલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે અને તેના ક્યારાને હંમેશા જળથી ભરપૂર રાખવું જોઈએ. બિલી વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ, દીપ પ્રગટાવવો જોઈએ. બિલી વૃક્ષ તે સ્વયં સદાશિવ સ્વરૂપ છે. અમદાવાદથી થોડાક અંતરે આવેલું વૈદ્યનાથ મહાદેવ જે આજે વાસણ ગામમાં આવેલું હોવાથી વાસણિયા મહાદેવ તરીકે પ્રચલિત છે. આ મહાદેવ પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે. આ મહાદેવ માટે એવું કહેવાય છે કે ભગવાન ભોળેનાથનું આ મંદિર જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવે છે. આ મંદિર એક એવું મંદિર છે જેમાં કશ્યપ પાછળ અને નંદી આગળ છે. આ મંદિર સાથે એક લોકવાયકા જોડાયેલી છે. 2 દાયકા પહેલા જ્યાં ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેતી હતી તે જગ્યા આજે વૈજનાથ મહાદેવ તરીકે પૂજાય છે. અમદાવાદથી થોડાક અંતરે આવેલું વૈદ્યનાથ મહાદેવ જે વાસણ ગામમાં આવેલું હોવાથી વાસણિયા મહાદેવ તરીકે પ્રચલિત થયું છે. આ મહાદેવ પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે. અહીંયા આગળ ભક્તો દ્વારા અહીંયા આગળ દાદાને અભિષેક, લઘુરુદ્ર હોમાત્મક, પાઠાત્મક આવા અનેક ધાર્મિક કર્મો અહીંયા આગળ આ મંદિરની અંદર થતા હોય છે. એના સિવાય અહીંયા આગળ દર સોમવારે પણ વૈદ્યનાથ મહાદેવની ષોડશોપચાર પૂજાપૂર્વક અહીંયા આગળ દાદાના અભિષેકો થતા હોય છે. અનેક ભક્તો અહીંયા આગળ પગપાળા આવતા હોય છે. દરેક દાદા એમની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે. આવા અહીંયા આગળ રુદ્ર એટલે કે શિવનો મહિમા ઘણો છે. શિવ એટલે કલ્યાણ, જગતનું કલ્યાણ કરનારા દેવ એટલે ભગવાન શિવ ભોળાનાથ મહાદેવ. આ વૈદ્યનાથ મહાદેવ
દરેકની મનોકામનાઓ અહીંયા આગળ પૂર્ણ કરે છે અને મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ પણ વૈજનાથ દાદા કરાવતા હોય છે. આ મહાદેવ માટે એવું કહેવાય છે કે આ ભગવાન ભોળેનાથનું એવું મંદિર છે જે જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવે છે. આ મંદિર અતિ પૌરાણિક મંદિર છે. તો સાથે જ આ મંદિરમાં કશ્યપ પાછળ અને નંદી આગળ હોય છે. આમ તો ભોળેનાથના દરેક મંદિરમાં કશ્યપ એટલે કે કાચબો આગળ અને નંદીશ્વર પાછળ હોય છે, પરંતુ આ એક એવું મંદિર છે જેમાં કશ્યપ પાછળ અને નંદીશ્વર આગળ છે. હું છેલ્લા 20 વર્ષથી મહાદેવમાં આવું છું. અહીંયા મારી મનોકામના પૂર્ણ થઈ ગઈ. મેં બાધા રાખેલી કે મારા બાબાને ગવર્મેન્ટ નોકરી મળે, દર સોમવારે હું ભરીશ. મારા બાબાને અત્યારે ગવર્મેન્ટ જોબ મળી છે અને હું દર સોમવારે અહીંયા સવારે કાં તો સોજે ગમે તે ટાઈમે આવી જાઉં છું દર્શન માટે. આ મંદિર સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે. 2 દાયકા પહેલા જ્યાં ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેતી હતી તે જગ્યા આજે વૈજનાથ મહાદેવ તરીકે પૂજાય છે. વૈજનાથ મહાદેવ શિવલિંગ નથી, પરંતુ ગાયની ખરીની પૂજા થાય છે. સ્વયંભૂ વૈજનાથ મહાદેવ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની ગયા છે, જેથી અહીં શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટે છે. વાસણિયા મહાદેવ એટલે કે વૈજનાથ મહાદેવના ઇતિહાસ પર જો નજર કરીએ તો ભવદાસ પટેલ નામના શિવભક્ત પોતાની ગાયને ચરાવવા ગોપાલકોની સાથે જંગલમાં આવતા. ગાયને ચરાવીને ઘરે પરત આવી જ્યારે દૂધની શેર કાઢવા બેસતા ત્યારે ગાયના આંચળમાંથી એક ટીપું પણ દૂધ નીકળતું નહોતું. દરરોજ આ જ પરિસ્થિતિ ઊભી થવા લાગી. ભવદાસ પટેલે એક દિવસ ગોપાલકોની સાથે ગાયની પાછળ જંગલમાં ગયા. જંગલમાં ગાય એક જગ્યાએ ઊભી રહેતા જ તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. ગાયના આંચળમાંથી દૂધની ધારા જમીન ઉપર પડતા જ નીચે ક્યાંક અલોપ થઈ જતી હતી. આ દ્રશ્ય જોઈને ભવદાસ પટેલ અચંબિત બની ગયા અને મોઢામાંથી એકદમ ઉદ્ગાર નીકળી પડતા અવાજ સાંભળી ગાય ગભરાઈને દોડવા જતા ગાયનો પાછળનો પગ દૂધની ધાર જ્યાં હતી ત્યાં ફસાઈ ગયો. આથી ભવદાસ પટેલે ભગવાનની પોકાર કરતા દેવાધિદેવ મહાદેવે આકાશવાણીથી કહ્યું કે આ મારું સ્થાન છે, અહીં દેરી બનાવી પૂજા અર્ચના કરો. ત્યારથી આ જગ્યા ઉપર ગાયના પગની ખરીના નિશાન હાલમાં પણ જોવા મળે છે. એક સ્વયંભૂ જ્યોતિર્લિંગ સમાન છે. ઈસવીસન પૂર્વે 2003માં આ પંથક હિડિંબા વન તરીકે ઓળખાતું હતું. ત્યારે અહીંયા કેવળ ગાયોના ગોચરો સિવાય કોઈની અવર જવરો નહોતી. બાજુના ગામ રાંધેજામાં શિવ ભક્ત શ્રી ભાવનાથ એક કુષ્ઠ રોગથી શારીરિક પીડાઓ સહન કરતા હતા. વૈદ્યરાજની સૂચના પ્રમાણે એમને ગાયના દૂધ ઉપર રાખવામાં આવેલા હતા. ઘરે ગાય બાંધી રાખતા, ઘરનો ઘાસચારો ખવડાવતા અને આ ગોચરમાં ચરવા માટે રબારીના ધણમાં મોકલતા હતા. પણ એમને એક દિવસે ગાયે દૂધ ન આપ્યું. ગાયના આંચળો ખાલી જોયા. એ દિવસે પોતે શિવ ભક્ત હોવાથી પ્રભુના નામથી જ સંતોષ માન્યો કે જે બી પ્રભુની ઈચ્છા. બીજા દિવસે પણ ગાયે દૂધ ન આપ્યું. ત્યારે એ અહર્નિશ માળા લઈને શિવ ભક્તની માફક એ આખી રાત પસાર કરી. ત્યારે બીજા દિવસે સપનામાં ભગવાને દર્શન દીધા કે હું તારી સાથે છું અને હું તને દર્શન આપું છું. તારે તારા ગાયના ધણમાં જવાનું રહેશે. તો પછી ભાવનાથ
પોતે રબારીની સાથે ગાય જ્યાં ચરવા લઈને આવતા હતા એ જગ્યાએ આવ્યા, પણ એ ગાય ધણમાંથી છૂટી પડીને દોટ કાઢીને દૂર ચાલી જતી હતી. તે એમની પાછળ ગયા અને ત્યાં જઈને ઊભી રહી ત્યારે ગાય આખી ધ્રુજી પડી, દૂધની ધારાઓ વહી પડી. આ કંઈ સમજ ન પડી. ગાયનો પગ ખૂપી ગયો ત્યારે એક પગ કાઢવા માટે રબારી અને ભાવનાથી પ્રયત્ન કર્યો. ખડી નીચે રહી ગઈ, પગ બહાર નીકળી ગયો, જમણો પગ આગળનો, અને એમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ, આકાશવાણી થઈ કે હવે હું તારી સાથે છું, હું અહીંયા છું, અહીંયા તું મારી સેવા પૂજા કરે છે. એટલે ભાવનાથને શ્રદ્ધા બેસી ગઈ અને પછી એમણે ત્યાં ખોદાવરાયું તો જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય જોયું. એમાંથી જ્યોતિ કિરણ નીકળ્યું, આકાશવાણી થઈ, અને એ જ દિવસથી એમનો રોગ એ પોતે રોગ મુક્ત બની ગયા. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરની દરેક મૂર્તિ પર સૂર્યનો પ્રકાશ સતત અભિષેક કરે છે. આ મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે. ગર્ભગૃહમાં 2 તેમજ બહાર 10 શિવલિંગ છે. તો ગર્ભગૃહમાં માતા પાર્વતીના હાથમાં 1 શિવલિંગ છે, જેના કારણે આ મંદિરનું મહત્વ વધી જાય છે. વૈદ્યનાથ મહાદેવ માટે એવું પણ કહેવાય છે કે વૈદ્યનાથ મહાદેવ ભક્તોના રોગ અને બીમારીમાંથી તેમને મુક્તિ અપાવે છે, અને એટલે જ તેમનું નામ વૈદ્યનાથ મહાદેવ પડ્યું છે. ત્યારબાદ સમયાંતરે તેમના નામ વૈદ્યનાથમાંથી વાસણિયા ગામની સીમમાં આવેલું હોવાથી વાસણિયા મહાદેવ તરીકે પ્રચલિત થયા છે. હાલમાં પણ ચામડી કે એલર્જીની બીમારી તેમજ સંતાન નહીં થતા હોય તેવા ભક્તો અહીં આવીને દર્શન કરે તો વૈજનાથ મહાદેવ તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે, અને એટલે જ અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો દૂર દૂરથી પણ અહીં મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે, અને ભક્તોની તમામ ઈચ્છા આ વાસણિયા મહાદેવ પૂર્ણ કરે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.